કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું ઇલેક્શન વોર્ડ નંબર 6 માં એડવોકેટ જુનેદ સૈયદની આગેવાનીમાં સ્વાગત કરવામાં આવ્યું। જન આક્રોશ યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે અને જે જન આક્રોશ યાત્રા ગતરોજ વડોદરા શહેરમાં આવી હતી। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જન આક્રોશ યાત્રા ફરી હતી અને ત્યારે વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં જન આક્રોશ યાત્રા પહોંચતા ત્યાં એડવોકેટ જુનેદ સૈયદ સહિતના કોંગ્રેસના અગ્રણીઓના દ્વારા આ જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। આ જન આક્રોશ યાત્રા કે જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી તે અંતર્ગત ઇલેક્શન વોર્ડ નંબર 6 ખાતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું। રાહુલ ગાંધી जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। जन आक्रोश રેલીનું આયોજન કરવામાં આવેલું છે। એ જન આક્રોશ રેલી આજે વડોદરામાં એન્ટર થઈ છે અને આજે ચાર દરવાજા વિસ્તાર એટલે કે આપણા વડોદરાનું હૃદય છે, હૃદય સમાન છે। એ વિસ્તારમાં યાકુતપુરાના નાકે અમિતભાઈ ચાવડાનું, વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબનું સ્વાગત કરવામાં આવેલું છે અને તમામ આગેવાનોમાં ખૂબ જ જુસ્સો છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સત્તા પક્ષનો સામનો કરવાનો 100% તૈયારી છે અને આ વખતે પરિવર્તન આવવાનું છે।